ગ્રુપ સેમિકન્ડક્ટર સેક્ટરમાં ગુજરાતમાં વધુ એક મોટું રોકાણ કરી શકે છે। સૂત્રો તરફથી સમાચાર આવ્યા છે કે ગ્રુપ ગુજરાતના ધોલેરામાં આશરે ₹2500 કરોડનું રોકાણ કરશે। રાજ્ય સરકારે આ માટે જમીન પણ ફાળવી દીધી છે। આના પર વધારે એક્સક્લુઝિવ જાણકારી આપવા સંવાદદાતા કેતન જોશી જોડાઈ ગયા છે। કેતનજી, ટાટા ગ્રુપના ગુજરાતમાં રોકાણને લઈને શું સમાચાર છે? જો ટાટા ગ્રુપ છે એ ધોલેરામાં વધારાનું 2400 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહી છે। જે સૂત્રોએ જાણકારી આપી છે એ મુજબ આ 2400 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ જ્યાં અત્યારે એમનું કામ ચાલી રહ્યું છે એની ઠીક સામે એક 100 એકડની લેન્ડમાં થવા જઈ રહ્યું છે। અને જે વધારાની 100 એકડની લેન્ડ સરકાર પાસેથી ટાટા ગ્રુપે લીધી છે ત્યાં કર્મચારીઓનો આવાસ એટલે કે એમના અપાર્ટમેન્ટ બનવાના છે, સાથે સાથે લોજિસ્ટિક પાર્ક પણ ત્યાં રહેવાનો છે અને સેમિકન્ડક્ટર ચિપનું જે સ્ટોરેજ છે એ પણ રહેશે। કારણ કે જે હાલનો 161 એકડની જમીન ઉપર કામ ચાલુ છે તો એનાથી થોડી જ ઓછી એટલે કે 100 એકડની આ જમીન રહેશે અને 2028માં જ્યારે આ પ્લાન્ટ શરૂ થઈ જશે તો તરત જ હજારો કર્મચારીઓ માટે ત્યાં રહેવાની પણ વ્યવસ્થા જોઈશે। એ જ કર્મચારીઓ માટે શોપિંગ મોલ પણ ત્યાં જોઈશે, એન્ટરટેનમેન્ટ ઝોન પણ ત્યાં જોઈશે। તો આ બધી જ તૈયારી ટાટા ગ્રુપ છે એ કરી રહ્યું છે અને આપણે જાણીએ છીએ કે જ્યાં જ્યાં ટાટાના મેગા પ્લાન્ટ હોય છે ત્યાં તેઓ રહેવાની પણ એટલી જ સુંદર વ્યવસ્થા કરતા હોય છે। તો આના માટે 100 એકડની વધારાની જમીન તેમને સરકાર પાસેથી લઈ લીધી છે એવું સૂત્રો જણાવી રહ્યા છે। સાથે સાથે જે 91,000 કરોડની ઇન્વેસ્ટમેન્ટની એમને ગુજરાત સરકાર સાથે MOU સાઇન કર્યા હતા એ પણ તેજ ગતિથી ત્યાં કામ ચાલી રહ્યું છે। ભારતનો પહેલો સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ છે એ ટાટા ગ્રુપનો હશે। ટાટા ઇલેક્ટ્રોનિક્સના માધ્યમથી ધોલેરામાં આ પ્લાન્ટ અત્યારે તેજ ગતિથી કામ ચાલી રહ્યું છે અને 91,000 કરોડ ઉપરાંત 2400 કરોડનું આ ઇન્વેસ્ટમેન્ટ રહેશે। એટલે આપણે એવું ચોક્કસપણે કહી શકાય કે જ્યારે પ્લાન્ટ કાર્યરત થશે ત્યારે 1 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે એક જ જગ્યા ઉપર થઈ ગયું જણાશે। અને ટાટા ગ્રુપ છે એ જેટલી પણ સુવિધાઓ પોતાના કર્મચારીઓને આપવાની હોય છે એ સુવિધા આપવા માટે આ 100 એકડની જમીન છે લઈ લીધી છે। એમાં શોપિંગ મોલ, એમના માટેના રહેવાની વ્યવસ્થા, સેમિકન્ડક્ટર સ્ટોરેજ અને લોજિસ્ટિક માટેનો પૂરી રીતે ઉપયોગ કરવામાં આવશે। જી કેતનજી, આ માહિતી આપવા બદલ આપનો આભાર। અને રિયલ એસ્ટેટ